હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 5 છે આપણું કન્ટિન્યુ ચાલતું હતું ને, એમાં આપણે લંબ રેખાઓ સુધી અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે એની પછીનો ટોપિક છે એ ત્રિકોણનું વર્ગીકરણ, એના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે ત્રિકોણ છે એ એક પ્રકારનો બહુકોણ છે, બરાબર છે? તો ત્રિકોણ છે એવો બહુકોણ છે કે જેને 3 બાજુઓ છે, 3 ખૂણાઓ છે અને 3 શિરોબિંદુઓ છે, બરાબર છે ને? બહુકોણ એટલે કે વધારે ખૂણા ધરાવતા હોય. તો કેટલા ખૂણા છે ત્રિકોણને? 3 છે, બરાબર છે? જેવી રીતના ચતુષ્કોણને 4 ખૂણાઓ છે, પંચકોણને 5 ખૂણાઓ છે, ષષ્ઠકોણને 6 ખૂણાઓ છે, બરાબર છે? એવી રીતના આ ત્રિકોણ છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનું વર્ગીકરણ એ કેવી રીતના થાય અને કેટલા ભાગમાં થાય એના વિશે છે આજે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે, બરાબર છે? તો ત્રિકોણનું વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ તો બે પ્રકારે થાય છે. કયા કયા બે પ્રકાર? તો આપણે જોઈ શકીએ કે ત્રિકોણનું વર્ગીકરણ પહેલું તો એની બાજુઓના આધારે થાય છે, અને બીજું કે ત્રિકોણના ખૂણાઓને આધારે ત્રિકોણની અંદર આવેલા એના ખૂણાને આધારે છે એ ત્રિકોણનું વર્ગીકરણ થાય છે. તો સૌપ્રથમ વાત લખીએ કે પહેલું વર્ગીકરણ છે ત્રિકોણનું વર્ગીકરણ, એમાં પહેલો પાઠ છે એમાં ત્રિકોણની બાજુઓના આધારે અને બીજું વર્ગીકરણ છે એ ત્રિકોણના ખૂણાના આધારે. વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ છે ક્લિયર તમારા મનમાં રાખો કે ત્રિકોણ છે તો એને 3 બાજુ હશે અને 3 ખૂણા હશે, બરાબર છે? અને 3 શિરોબિંદુ છે, એ તો આપણને ખ્યાલ છે. તો પહેલા છે એ આપણે ત્રિકોણની બાજુઓના આધારે છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની બાજુઓના આધારે એનું વર્ગીકરણ કરીએ તો એના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. કયા કયા? તો જોઈએ. પહેલો છે એ ત્રિકોણ છે એવો છે કે સમબાજુ ત્રિકોણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર વાત કરી દઉં કે ત્રિકોણનું વર્ગીકરણ છે એ મુખ્યત્વે બે બાબતોને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. પહેલું છે એ ત્રિકોણની બાજુના આધારે વર્ગીકરણ થાય છે, અને બીજી વાત એ કે ત્રિકોણના ખૂણાઓને આધારે. હવે ત્રિકોણની બાજુઓને આધારે છે એ ત્રિકોણના 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલો ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને નામ ઉપરથી જ ખબર પડે કે સમબાજુ એટલે શું. આનું છે આપણે વિચારીએ કે શું થાય સમબાજુ એટલે. સમબાજુ એટલે કૌંસમાં લખો તો લખી નાખો તમારે સમાન બાજુ, સમજવા પડતું ખાલી. સમાન બાજુ ધરાવતા ત્રિકોણને છે એ સમબાજુ ત્રિકોણ કહેવાય, બરાબર છે? નામ ઉપરથી જ વ્યાખ્યા છે, વ્યાખ્યા ઉપરથી જ સમજણ મેળવવાની છે, બરાબર? તો સમાન બાજુ એટલે કહી શકે કે જે ત્રિકોણની ત્રણેય બાજુ, ધારો કે આ એક ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી. આ ત્રિકોણ એબીસી માં AB બાજુ, BC બાજુ અને AC બાજુ, આ ત્રણેય બાજુના માપ સમાન હોય, એક સરખા હોય, એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન હોય, તો આ ત્રિકોણ છે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? સમબાજુ ત્રિકોણ, બરાબર છે? જો એની વ્યાખ્યા લખવાની થાય તો આપણે લખી શકીએ કે અહીંયા સાથે સાથે લખું છું કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ શું છે એની વ્યાખ્યા, બરોબર છે? હવે અહીં આપણે ઉદાહરણ તરીકે લીધું મેં ત્રિકોણ ABC. હવે ધારો કે આમ વિચારો કે AB બાજુ છે એનું માપ 4 સેન્ટીમીટર છે, ખાલી ધારવાનું છે. BC નું છે એ 4 છે અને AC નું છે પણ 4 છે. તો આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ ને કે ભાઈ ત્રિકોણ ABC માં
સાંકેતિક ભાષામાં આવી રચના લખાય. ત્રિકોણનું છે લખવાનું એટલે આગળ ત્રિકોણનો આપણે સિમ્બોલ કરશું. ત્રિકોણ ABC માં AB બાજુ બરાબર શું છે BC, BC બરાબર AC, એટલે ત્રણેય બાજુઓ સમાન છે. બરાબર છે. હવે કદાચ તમને છે એ આવી રીતના MCQ માં ન પૂછે અને એવી રીતના પૂછે કે ધારો કે કોઈ પણ એક ત્રિકોણ ABC છે એમાં AB બરાબર BC બરાબર AC છે તો આપેલો ત્રિકોણ નીચેનામાંથી કયો છે. તમને 4 થી 5 ચારેક ઓપ્શન આપ્યા અને પૂછ્યું તો તમે કહી શકો આરામથી કે જે ત્રિકોણની ત્રણેય બાજુ છે સમાન હોય તો એવા ત્રિકોણને શું કહેવાય છે સમબાજુ ત્રિકોણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ સમબાજુ ત્રિકોણની કે જેની ત્રણેય બાજુ છે એ કેવી હોય સમાન એક સરખી હોય, એમાં છે કોઈ પણ જાતનો ફેરફાર હોય નહીં. બરાબર છે. ત્રણેય બાજુ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. પણ જો ત્રણેયમાંથી છે વિદ્યાર્થી મિત્રો ફક્ત બે જ બાજુ જો સમાન હોય તો એવા ત્રિકોણને શું કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા ત્રિકોણ છે એ પ્રકાર એવો પડે છે બીજા ત્રિકોણનો કે સમદ્વિબાજુ ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો ફરીથી નામ છે એ એકવાર સમજવાની કોશિશ કરીએ કે સમદ્વિબાજુ ત્રિકોણ. પહેલું ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ કે બધી બાજુ સમાન હોય એને સમબાજુ કહેવાય. અને સમદ્વિ, દ્વિ એટલે બે, જે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય સરખા હોય તો એવા ત્રિકોણને શું કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર છે. વ્યાખ્યા લખીએ કે જે ત્રિકોણની ત્રણ બાજુઓમાંથી બે બાજુના માપ સમાન હોય એટલે કે સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. બરાબર છે. બરાબર છે. તો જે ત્રિકોણની ત્રણ બાજુમાંથી ત્રિકોણને છે હંમેશા ત્રણ જ બાજુ હોવાની હોય, ત્રણમાંથી બે બાજુના માપ સમાન હોય ને એક બાજુ છે એનું માપ અલગ હોય તો એવા ત્રિકોણને આપણે શું કહીએ સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એક છે ત્રિકોણની આકૃતિ દોરું છું. આવી રીતના છે ત્રિકોણ હોય નહીં પરંતુ આપણે ઉદાહરણ સ્વરૂપે ખાલી સમજવા માટે લઈએ કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ત્રિકોણ PQR છે એમાં એક બાજુનું માપ છે 5 સેન્ટીમીટર છે, બીજી બે બાજુનું માપ છે એ 7 સેન્ટીમીટર છે. તેનો મતલબ શું થયો કે એક બાજુનું માપ છે અલગ છે અને બીજી બે બાજુ છે એ સમાન છે. તો આપણે કહી શકાય કે ત્રિકોણ PQR માં બરાબર PQR માં PR બરાબર QR છે એટલે કે PR નું માપ શું છે 7 અને QR નું માપ શું છે 7. તે બે બાજુ સમાન હોવાથી આપેલો ત્રિકોણ છે કેવો છે સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની બે બાજુના માપ સમાન હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય અને જ્યારે ત્રિકોણની ત્રણેય બાજુના માપ એક સરખા હોય તો એને શું કહેવાય સમબાજુ ત્રિકોણ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની બાજુઓના આધારે ત્રીજો જે ત્રિકોણ છે એનું નામ છે વિષમબાજુ ત્રિકોણ. પહેલો ત્રિકોણ હતો સમબાજુ ત્રિકોણ, બીજો હતો સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રીજો છે વિષમબાજુ ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો વિષમબાજુ હવે એના નામ ઉપરથી જ ખબર પડે કે એકેય બાજુ સમાન ન હોય, બધી બાજુઓના માપ છે કેવા હોય અલગ અલગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બાજુની વાત થાય છે અહીંયા ખૂણા છે એની વાત ક્યાંય થતી નથી. બાજુ રેખાખંડ જે બાજુ હોય ને ત્રિકોણ જે ત્રણ રેખાખંડોથી બનેલો હોય એ આ બાજુઓની વાત થાય છે. આ ખૂણાઓના આધારે તો છે આપણે પછી છે થોડોક ટાઈમ પછી છે એના આપણે વર્ગીકરણ કરશું પણ અત્યારે બાજુની વાત થાય છે. તો પહેલું સમબાજુ ત્રિકોણ છે કે જેની ત્રણેય બાજુ સમાન હોય, બીજું સમદ્વિબાજુ ત્રિકોણ કે ત્રિકોણની બે બાજુ સમાન હોય અને વિષમબાજુ ત્રિકોણ કે જે આપેલા ત્રિકોણની ત્રણેય બાજુનું માપ છે કેવું હોય જુદું જુદું હોય. તો એની વ્યાખ્યા લખી શકીએ કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ
અથવા તો જો ભિન્ન ભિન્ન હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. બરોબર છે. તો તમને ક્લિયર થઈ જાય કે ત્રણેય બાજુ સમાન હોય. વારે વારે એટલે રિપીટ કરું છું કે તમને વધારે છે એ ડીપલી ખબર પડે કે સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સમાન, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુ સમાન, અને વિષમ બાજુ ત્રિકોણ એટલે બરોબર છે કોઈ પણ આખા ત્રિકોણની ત્રણેય બાજુમાંથી એકેય બાજુ છે એ સમાન હોય નહીં, ત્રણેય બાજુનો માપ અલગ અલગ હોય. આપણે એક ઉદાહરણ જોઈએ. XYZ, અહીંયા આ ત્રિકોણ XYZ મેં દોર્યો છે. હવે આ બાજુનું માપ 3 સેન્ટીમીટર, આનું 4 અને અહીંયા આનું 5. બરોબર છે. તો આ ત્રણેય છે એ બાજુઓ છે કેવી છે? પરસ્પર ભિન્ન છે, અલગ અલગ છે. અહીંયા છે કોઈ પણ એકેય બાજુ અથવા બે બાજુના માપ સમાન હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય તો એવા ત્રિકોણને શું કહેવાય છે? વિષમ બાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ થયું ત્રિકોણનું વર્ગીકરણ શેના આધારે? ત્રિકોણની બાજુઓના આધારે. બરોબર છે. એકવાર છે આ ડાયાગ્રામ તમારી છે ફેસબુકમાં પણ તમે દોરી નાખજો એટલે તમને યાદ રહી જાય. બરોબર છે. હવે તમે અત્યારે આપણે ત્રિકોણના ખૂણાઓના આધારે છે એના પ્રકારો જોવાના છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો પછીનું છે એ આપણે ખૂણાઓનું વર્ગીકરણ છે બાજુના આધારે જોયું. તો હવે ત્રિકોણના છે એ વર્ગીકરણ બાજુઓના આધારે જોયું. અત્યારે હવે ખૂણાઓના આધારે જોઈશું. તો ખૂણાના આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે તો ત્રિકોણના છે એ મુખ્ય 3 ભાગ પડે છે. બરોબર છે. અને 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. બરોબર છે. તો ખૂણાના આધારે ત્રિકોણનું વર્ગીકરણ કરીએ તો એમાં પહેલું વર્ગીકરણ કરીએ એમાં છે આપણને લઘુકોણ ત્રિકોણ મળે છે. વિદ્યાર્થી મિત્રો લઘુકોણ છે એ તમને ખબર છે કોને કહેવાય? તો લઘુકોણ ત્રિકોણ એટલે શું? લઘુકોણ એટલે એવો ખૂણો કે જે ખૂણાનું માપ હંમેશા 90 અંશ કરતા નાનું હોય. બરોબર છે. તો એવા ત્રિકોણ એવા આપણે ખૂણાને શું કીધું હતું? લઘુકોણ. બરોબર છે. તો લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? કે આપેલા ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ છે એ 90 અંશ કરતા નાનું હોય. બરોબર છે. તો એવા ત્રિકોણને છે આપણે શું કહીશું? લઘુકોણ ત્રિકોણ. વ્યાખ્યા છે એ લખીએ અને પછી સમજીએ ઉદાહરણ દ્વારા કે આપેલ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓનું માપ 90 અંશ કરતા નાનું હોય તો તેવા ત્રિકોણને શું કહેવાય છે? લઘુકોણ ત્રિકોણ કહે છે. લઘુકોણ કોને ખબર પડે તો એના ઉપરથી છે આપણે લઘુકોણ ત્રિકોણ છે કોને કહેવાય એ કહી શકીએ. તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. બરોબર છે ને? તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ તમને હું આપું તો આ એક ત્રિકોણ દોરું છું. અહીંયા છે આ ખૂણો A, ખૂણો B અને ખૂણો C. બરાબર છે. ખૂણા A નું માપ 50, B નું માપ 40 અને C નું માપ છે એ ધારો કે 30 અંશ છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે ખૂણા A, B અને C ત્રણેયનું માપ છે અલગ અલગ છે પણ ત્રણેયનું માપ છે કેવું છે? 90 અંશ કરતા નાનું છે. બરોબર છે. તો આ ત્રિકોણ ABC છે એ કેવો થયો? લઘુકોણ ત્રિકોણ. એટલે કહી શકાય કે જે ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય તો એ કેવો ખૂણો રચાવતો હોય? લઘુકોણ. તો આપેલું ત્રિકોણ છે એ પણ કેવું હોય? લઘુકોણ ત્રિકોણ. બરોબર છે. બીજું છે એ તમને ખબર જ છે, હવે ખ્યાલ આવી ગયો છે કે બીજું ત્રિકોણ છે એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ. બરોબર છે. પહેલા આપણે ફક્ત ને ફક્ત ખૂણાઓ શીખ્યા હતા, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ. હવે એના ઉપરથી છે આપણે ખૂણાના આધારે ત્રિકોણનું વર્ગીકરણ કરીએ છીએ. તો એની વ્યાખ્યા લખીએ કે જે ત્રિકોણના ત્રણેય ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો કાટકોણ અથવા
કૌંસમાં તમે લખી શકો કે 90 અંશનો હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કાટકોણ છે એટલે ખબર જ છે કે 90 અંશ ધરાવતા ખૂણાને કાટકોણ કહેવાય, કાટખૂણો કહેવાય. તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય કે ત્રિકોણ એક છે ત્રિકોણ x y અને z. બરોબર છે. હવે તમને દેખાય છે કે આ ત્રિકોણમાં ખૂણો x y અને z માં આ જે ખૂણો છે એ 90 અંશનો છે. બરોબર છે. હવે ધારો કે આ બંને 45 ના છે તો આ ત્રણ ખૂણામાંથી એક ખૂણો છે એવો છે કે જેનું માપ કેવું છે 90 અંશ. બરોબર છે. તો આપેલા ખૂણો છે એ કેવો કહેવાય, સોરી, આપેલો ખૂણો છે એ તો કાટખૂણો છે, પણ આખું ત્રિકોણ છે એને આપણે કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કહી લો કે જે ત્રિકોણના ત્રણેય ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો એક કાટકોણ હોય તો આપેલું ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે એમ કહી શકાય. બરોબર છે. તો હવે ખૂણાઓના આધારે વર્ગીકરણમાં સૌથી છેલ્લું અને ત્રીજું વર્ગીકરણ કરીએ તો ત્રીજું વર્ગીકરણનું નામ છે ગુરુકોણ ત્રિકોણ. બરોબર છે. હવે ગુરુકોણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો કોને કહીશું કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી કોઈ પણ એક ખૂણો અથવા કોઈ પણ ખૂણો 90 અંશ કરતા વધારે હોય અથવા તો કાટકોણ કરતા વધારે હોય તો તેવા ત્રિકોણને શું કહેશું? ગુરુકોણ ત્રિકોણ. બરોબર છે. ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે લઉં છું ત્રિકોણ ત્રિકોણ MNO અથવા ONM. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જે ખૂણો છે એ 90 અંશનો હોય તો છે એક્ઝેક્ટલી આવી રીતના હશે. બરાબર છે. પરંતુ આપેલો ખૂણો છે ખૂણો n, બરાબર છે, એ 90 કરતા વધારે છે એટલે આ ત્રિકોણ છે એમાં આ જે ખૂણો છે એ કેવો થયો? ગુરુકોણ થયો. એટલે કે 90 અંશ કરતા એનું વધારે માપ છે એટલે આપેલો આખો ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો કેવો થાય છે? ગુરુકોણ ત્રિકોણ થાય છે. બરોબર છે. તો એટલે આપેલી વ્યાખ્યામાં એવું જ કીધું છે કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણામાંથી એક ખૂણો છે, ત્રણમાંથી કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતા વધારે હોય તો આખો ત્રિકોણ છે કેવો થયો? ગુરુકોણ ત્રિકોણ. બરોબર છે. તો ફરી એકવાર છે વિદ્યાર્થી મિત્રો આખું છે એ તમને વાત કરી દઉં કે ત્રિકોણનું વર્ગીકરણ છે એ બે રીતના થાય છે. ખૂણાના આધારે થાય છે અને બીજું બાજુઓના આધારે. બાજુઓના આધારે જે વર્ગીકરણ કરીએ છીએ એમાં ત્રિકોણના ત્રણ પ્રકાર પડે છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. અને જ્યારે ખૂણાઓના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે ત્રિકોણનું તો એમાં પણ ત્રણ ત્રિકોણ છે એનું વિભાજન થાય છે ત્રણ ત્રિકોણમાં. પહેલો ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ, બીજો છે કાટકોણ ત્રિકોણ અને ત્રીજો છે ગુરુકોણ ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ અને આગળના ત્રણ એટલે 6 ત્રિકોણ છે એ તમારે ભણવાના છે અને તમને સમજવાના છે કે ભાઈ આ ત્રિકોણ છે એમાં શું કહેવામાં આવે છે. આ ઉપરાંત ખૂણા અને બાજુઓના આધારે છે એ પણ તમારે છે એ થોડા ત્રિકોણ છે કયા કયા છે એ જોવાના રહેશે. હવે જે તમને આ કોમન ફેક્ટર છે આવડી ગયું કે ભાઈ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો તમને છે એ ખબર પડી જાય કે જે ત્રણેય બાજુ છે એ સમાન હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. બરોબર છે. તો હવે હું તમને એમ કહું કે સમબાજુ લઘુકોણ ત્રિકોણ, ધારો કે એક ઉદાહરણ આપવાનું કહું કે સમબાજુ લઘુકોણ ત્રિકોણ, સમબાજુ લઘુકોણ ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું થાય કે એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુ સમાન છે અને ખૂણાની આ પ્રકારે જોઈએ તો એ છે કેવો હોવો જોઈએ? લઘુકોણ. એના ત્રણેય ખૂણાઓ છે એનું માપ 90 કરતા નાનું હોવું જોઈએ. તો એક ઉદાહરણ હું લઉં
આવી રીતના છે બીજા આપણે જોવાના. ધારો કે આ ત્રિકોણ છે PQR. આ PQR ત્રિકોણ છે એમાં આ ખૂણો અને આ ખૂણો ત્રણેય સમાન છે, એટલે સમાન છે એની કરતા 90 કરતા નાનો છે, એટલે તમે એવું કહી શકો કે આ ત્રણેય ખૂણાના માપ છે સમાન છે અને આ ત્રણેય બાજુઓ PQ, QR અને PR આ ત્રણેય બાજુના માપ પણ સમાન છે. તો આપેલું ત્રિકોણ છે કેવો છે? સમબાજુ લઘુકોણ ત્રિકોણ. એટલે આ બાજુવાળું પણ આવી ગયું અને ખૂણાવાળું પણ આવી ગયું. બરાબર છે. બાકીના આવા ત્રિકોણો છે એને ફક્ત આપણે છે એકવાર જોઈ લઈએ કે આ ત્રિકોણ છે એ શું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો ત્રિકોણ છે એ જોઈએ તો લઘુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ. લઘુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ. પછી બીજો ત્રિકોણ એવો લખું છું કે લઘુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. અને ત્રીજી વાત એવી કરીએ તો લઘુકોણ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો, આને સમજીએ તો લઘુકોણ છે, હવે ખૂણા છે ત્રણેયમાં છે કેવા હોવો જોઈએ? લઘુકોણ. તો લઘુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ એટલે કે ખૂણો છે એ 90 અંશ કરતા નાના હોવા જોઈએ અને સમબાજુ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોવા જોઈએ? સમાન. બરાબર છે. તો તમારો આની પછીનો જે નેક્સ્ટ સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર 3 છે, એમાં છે તમારે આવા જ ઉદાહરણો આપ્યા છે, એટલે કે ઉદાહરણ પરથી છે એ તમારે ત્રિકોણ શોધવાનો છે. એવા જ છે એ આપણે જોશું ત્યારે તમને વધારે ડીપલી ખબર પડશે. બીજું છે લઘુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. તો છે ખૂણો કેવો હોવો જોઈએ? લઘુકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ હોવો જોઈએ, એટલે કે જે ત્રિકોણની બે બાજુઓ છે એ સમાન હોય અને એક બાજુ છે થોડીક ઓછા અથવા અલગ માપની હોય. ત્રીજું છે લઘુકોણ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ, એટલે કહી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ છે 90 અંશ કરતા નાના છે, પરંતુ સાથે સાથે તેની ત્રણેય બાજુઓ છે એનું માપ પણ કેવું છે? અલગ અલગ છે. તો હવે ચોથા ખૂણાની વાત કરીએ તો કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. અને એક વાત છે કે જ્યારે કાટકોણ બનતો હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે છે એ ક્યારે ત્રણેય બાજુ સમાન નહીં હોય. શું કામ નહીં હોય? કારણ કે કાટકોણ બને એ તમે પાયથાગોરસનો નિયમ છે એ બધા અગાઉના ધોરણમાં જો. અત્યારે તો ખાલી સમજવા પૂરતું કહી દઉં કે કાટકોણ ત્યારે જ બને કે જ્યારે છે એ બે બાજુના માપનો સરવાળો છે, બે બાજુના માપના સરવાળો છે એનો વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુનો વર્ગ જેવડો આપણને મળવો જોઈએ. એ તમારે થોડું આગળ ભણવામાં આવશે. એટલે કાટકોણ ત્યારે જ બને કે જ્યારે બે બાજુનો સરવાળો કરીએ ને ત્યારે આપણે ત્રીજી બાજુ મળતી હોય છે. એટલે આમાં કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ અને કાટકોણ ધરાવતું વિષમબાજુ ત્રિકોણ. એનો મતલબ એમ થાય કે ખૂણો છે કેવો હોવો જોઈએ? કાટકોણ. એટલે કે ત્રણમાંથી એક ખૂણો છે 90 અંશનો હોવો જોઈએ, જ્યારે એક ખૂણામાં છે એ ત્રિકોણની બે બાજુઓ સમાન હોવી જોઈએ, જ્યારે બીજી બાજુ એવું કીધું છે કે બીજો ખૂણો કે જેમાં વિષમબાજુ ત્રિકોણ હોય. ધારો કે આ એક ત્રિકોણ છે એમાં આ બાજુ છે એ 7 છે, આ બાજુ 7 છે અને અહીંયા છે 9 છે. બરોબર છે. તો આ શું થયું? સમદ્વિબાજુ ત્રિકોણ. હવે ધારો કે 7 ને બદલે 8 હોય. બરોબર છે. તો આ શું થયો? કાટકોણ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ. બરોબર છે. પછીની વાત કરીએ તો આ છે તમને બેઝિક નોલેજ છે, વધારે પડતું આમાં ડીપમાં જવાની જરૂર નથી. ખાલી આકૃતિના આધારે જ તમને ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે. પછીની વાત છે ગુરુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. અને પછીનું છે ગુરુકોણ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ. હવે વિદ્યાર્થી મિત્રો આટલું આપણે શીખ્યા ત્રિકોણમાં બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર અને ખૂણાઓની આધારે છે ત્રિકોણના પ્રકાર. એના ઉપરથી છે નામ ઉપરથી જ આપણને ખબર પડી છે કે ગુરુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? કે જેમાંથી ત્રણમાંથી એક ખૂણો ગુરુકોણ હશે અને બાકીની બે બાજુ ત્રિકોણની છે સમાન હોય એને ગુરુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકાય. જ્યારે ગુરુકોણ ખૂણો હોય અને ત્રિકોણની ત્રણેય બાજુ જો અલગ અલગ હોય તો એને વિષમબાજુ ત્રિકોણ પણ છે આપણે કહી શકીએ. પણ કેવો વિષમબાજુ? ગુરુકોણ ધરાવતો વિષમબાજુ ત્રિકોણ.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે એ આપણે આજે અહીંયા ગણિતમાં વર્ગીકરણ ત્રિકોણનું છે એ પૂર્ણ કર્યું અને પછીનો જે આપણો સ્વાધ્યાય છે સ્વાધ્યાય 5.6 એમાં પ્રશ્ન નંબર 1 અને 2 છે એ તમે જાતે સોલ્વ કરવાની તૈયાર કરજો કોશિશ, અને જો ન આવડે તો હું પીડીએફ સ્વરૂપે છે તમને આનું સોલ્યુશન મોકલી દઈશ. હવે અત્યારે તમારે આના રિલેટેડ છે પ્રશ્ન નંબર 3 હું જાતે અહીંયા કરાવું છું. બરાબર છે? તો એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો સ્વાધ્યાય 5.6 માં પ્રશ્ન નંબર 3. બરાબર છે? પ્રશ્ન નંબર પહેલો અને બીજો છે તમને પીડીએફ માં મળી જશે, પણ પહેલા છે તમારે જાતે સમજવાની ટ્રાય કરવાની છે. બરાબર છે? પહેલી આકૃતિ તમે જુઓ તો ત્રિકોણ આપેલો છે અને એમાં ત્રિકોણની એક બાજુ છે એનું માપ 8 સેન્ટીમીટર અને બીજી બે બાજુ છે એનું માપ છે 5 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને દેખીતા જ ખબર પડે કે આપેલું ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, કારણ કે બે બાજુ સમાન છે અને એક બાજુ છે અલગ છે. બરાબર છે? પણ અંદરના ખૂણાઓ તમે જુઓ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અંદરના ખૂણાઓ ત્રણેય તમને છે 90 કરતા નાના લાગે છે? તો કે હા, 90 કરતા મોટો એકેય ખૂણો નથી. એટલે આપણે કહી શકાય કે આપેલો ખૂણો છે એ લઘુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે? હવે આવી રીતના છે બીજો ખૂણો આપણે જોઈએ, બીજો ખૂણો ત્રિકોણ. તો એક બાજુનું માપ 17 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ 15 સેન્ટીમીટર. બરાબર છે? હવે બાજુ ઉપરથી પહેલા વિચારીએ કે એક બાજુ સમાન છે તો કે નહીં. તો આ ત્રિકોણ કેવો હશે? વિષમ બાજુ ત્રિકોણ. ખૂણાની વાત કરીએ તો આ એક ખૂણો છે, ત્રણ ખૂણામાંથી એક ખૂણો છે એ કાટકોણ છે. બરાબર છે? કારણ કે 90 અંશનો ખૂણો છે. બરાબર? તો આપેલો ખૂણો છે કેવો થયો? કાટકોણ ધરાવતો વિષમ બાજુ ત્રિકોણ. બરાબર છે? શું કામ? કારણ કે ત્રણ ખૂણામાંથી એક ખૂણો કાટખૂણો છે, ઉપરાંત ત્રણેય બાજુનું માપ કેવા છે? અલગ અલગ. એટલે આપણે કહી શકીએ કે આ ત્રિકોણ છે કાટકોણ ધરાવતો વિષમ બાજુ ત્રિકોણ છે. બરાબર છે? પછી આ બાજુ આવો અને ત્રીજી આપણે આકૃતિ જોઈએ તો બે બાજુ છે એના માપ છે આપણને આપેલા છે 7 સેન્ટીમીટર. અહીંયા જે આ ખૂણો છે તમને બધાને જો ખબર પડે તો 90 છે એ અહીંયા થાય. બરાબર? 90 થી નાનો એટલે આ બાજુ અંદર થશે, પણ આ 90 થી બહાર એટલે કે તમને દેખાય છે કે ગુરુકોણ છે. આ જે ખૂણો છે એ કેવો છે? ગુરુકોણ. અને બે બાજુઓ છે એના માપ સમાન આપેલા છે 7 સેન્ટીમીટર. તો આપણે આ ખૂણાને શું કહીએ? કે ગુરુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. કારણ કે બે બાજુનું માપ કેવું છે? સરખું છે. બંને બાજુ છે એ 7 સેન્ટીમીટર છે. ભલે ત્રીજી બાજુનું માપ ન આપ્યું આપણે ક્યાં જોતું છે? બરાબર છે? એટલે 7 સેન્ટીમીટર બે બાજુનું માપ આપેલું છે. ઓલમોસ્ટ ત્રીજી બાજુ છે એ અલગ જ હોવાની છે. એટલા માટે કહી શકાય કે ગુરુકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર છે? હવે તમે જુઓ પછીની આકૃતિ. તો અહીંયા છે એ બે બાજુના માપ આપેલા છે 10 સેન્ટીમીટર. હવે આના પરથી એ વાત તો ખ્યાલ પડી ગઈ કે આપેલો ત્રિકોણ છે કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ. કારણ કે શું કામ? બે બાજુ સમાન છે. પણ કેવો સમદ્વિબાજુ ત્રિકોણ? તો કે અહીંયા તો કાટખૂણો છે. તો કાટખૂણો ધરાવતો એ શું થાય? કાટકોણ થાય. તો કાટકોણ ધરાવતો કેવો થયો? સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર છે? આ પહેલું અને આ ચોથું. ચોથી આકૃતિ છે એ તમને ખબર પડી, કારણ કે ત્રણેય ખૂણામાંથી એક ખૂણો છે એ કાટકોણ ધરાવે છે અને બાકીના બે બાજુનો માપ છે એ સમાન છે. એટલે આ ત્રિકોણ છે એ કાટકોણ છે અને સાથે સાથે સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે. બરાબર છે? પાંચમી આકૃતિ જુઓ તો વિદ્યાર્થી મિત્રો, ખૂણાના માપ છે તમે પહેલા જુઓ. ત્રણેય ખૂણા છે 90 કરતા તમને નાના દેખાય છે અને ન ખબર પડે તો આપણે અગાઉના લેક્ચરમાં શું કર્યું હતું? જે કોણ માપક તમારું હોય એ અહીંયા મૂકી દેવાનું, અહીંયા મૂકી દેવાનું, અહીંયા મૂકી દેવાનું, અને પછી છે તમે ખૂણો માપી જુઓ તો તમને આ ત્રણ ખૂણા છે 90 કરતા નાના લાગશે. એટલે આ ત્રણેય ખૂણા છે કેવા થયા? લઘુકોણ. અને ત્રણેય બાજુનું માપ છે એ સમાન છે. એટલે આપણે કહી શકીએ કે લઘુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ છે. કારણ કે ત્રણેય ખૂણાની બાજુઓ છે કેવી છે? સરખી છે. કોઈ પણ જાતનો ફેરફાર નથી. બરાબર છે? ત્રણેયના માપ પણ સમાન છે. એટલે લઘુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ છે. છેલ્લી આકૃતિ છઠ્ઠી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એક બાજુનું માપ 9 સેન્ટીમીટર, બીજાનું 10 અને ત્રીજાનું 5.2. હવે તમે આકૃતિ ઉપરથી જોવો છો કે ત્રણેય બાજુ છે એના માપ સમાન નથી. તો આપેલો ત્રિકોણ છે કેવો છે? વિષમ બાજુ.
કારણ કે એકેય બાજુ છે એ સમાન નથી અને સાથે સાથે ખૂણા પણ તમે જો આ બે ખૂણા તો લઘુકોણ છે પણ આ ખૂણો કેવો છે ગુરુકોણ એટલે આપણે ગુરુકોણ ત્રિકોણની વ્યાખ્યામાં જોયું હતું કે ત્રણેય ખૂણામાંથી જો એક ખૂણો છે એ ગુરુકોણ હોય તો આપેલો ત્રિકોણ છે એ કેવો થયો ગુરુકોણ ત્રિકોણ થયો એટલે અહીં લખી શકીએ કે ગુરુકોણ ધરાવતો કેવો ખૂણો છે બે બાજુ સમાન છે તો કે નહીં તો એટલે કેવો થયો વિષમ બાજુ ત્રિકોણ બરોબર છે આશા રાખું છું કે તમને બધાને છે અત્યારે ત્રિકોણના 6 6 પ્રકારો છે સારી રીતના આવડ્યા હશે અને તમને બધું મગજમાં ઉતરી ગયું હશે બરોબર છે તો પ્રશ્ન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જોવાનો છે અને લખશો નહીં તો પણ ચાલશે કે કારણ કે દિવાળી વાળો પ્રશ્ન છે કે ભાઈ 3 ત્રિકોણ છે એ 3 દિવાસળીથી બને તો કે હા 4 ત્રિદિવાસળીથી ત્રિકોણ બને છે તો તમે જુઓ તો આ 1 આ 2 અને આ 3 અને આ 4 તો અહીંયા કઈ 4 દિવાસળીથી ત્રિકોણ બનતો નથી એટલે એવી પ્રવૃત્તિ જેવો જ તે પ્રશ્ન છે બરોબર છે તો સ્વાધ્યાય 5.6 છે અહીંયા પણ સાથે સાથે પૂર્ણ થઈ છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે મળશું ત્યારે નેક્સ્ટ ટોપિકની વાત કરશું થેન્ક યુ